अल्लाह तो वीडियो उतरे तो नमस्ते दोस्तों एम विष्णु यूट्यूब चैनल में तमारुं स्वागत है। ने आज आपणे आव्या छीए गढरा शामळाजी। तो दोस्तों अहींयानी जे मूर्त है कृष्ण भगवाननी जे शामळिया भगवाननी मूर्ति है जे 1200 वर्ष पहला एक तळावनी अंदरथी मळी हती, जे तमने सामेनी साइडे तळाव जोवा मळशे। कारण के आपणा केमेरानी अंदर एटલું केप्चर नहीं थाय, पण तमे सामेनी साइडे थोड़ू पानी तमने नजर आवतुं हशे। ते आखुं तळाव छे। आ शानदार मंदिर छे। मंदिरनी अंदर भगवाननी मूर्ति छे 1200 वर्ष जूनी मूर्ति मळी हती, तेनी स्थापना अहींया करवामां आवेली छे। अहींया आखुं तमने धरोई डेम जोवा मळी जशे, जे 30 થી 35 किलोमीटरना अंतरे अहींया तेनो किनारो छे। तेना जे मेन गेट छे ते पेली साइडे छे। अहींयाथी 35 થી 30 किलोमीटरना अंतरे अंदर तमने विडियो पर एंड सुधी बन्या रहो। आ शानदार मूर्ति तमने बतावीए, भगवानना दर्शन करावीए अने आ मंदिरनो व्यू तमे जोई शको छो। अहींयाथी आपणे उपर आव्या हता व्यू जोवा माटे। तो अहींयाथी तमने भगवानना दर्शन करावीए। જ્યારે તમે મેન દ્વારથી અંદર આવશો તો એક નાનકડી કૃષ્ણ ભગવાનની સરસ મજાની મૂર્તિ તમને જોવા મળી રહેશે, અને તેની ઠીક સામે જ જય શ્રી શામળિયા ભગવાનની આ મેન મૂર્તિ, જે 1200 વર્ષ જૂની 1200 વર્ષ પહેલાં એક તળાવની અંદર નીચેની સાઈડે એક નાનકડું તળાવ આવેલું છે, તેની અંદરથી મળી હતી, જે આ મંદિરની અંદર સ્થાપના કરવામાં આવેલી છે। તે જોઈ શકો છો તમે। તો ફાઇનલી દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા। મળીશું એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ। તો મિત્રો, જ્યારે તમે ગઢડા શામળાજીના રસ્તે જે વળ્યા હશો ત્યાંથી આ રસ્તો આવી જશે। અહીંયા આવીને તમને આ સાઈડે ઉપરની સાઈડે મંદિર જોવા મળી રહેશે, અને આ રસ્તો જે સામેની સાઈડ જે જાય છે તે જશે આગળના વિસ્તારમાં। તો મિત્રો, અહીંયા તમે શાનદાર જે તળાવ જોઈ રહ્યા છો તે આવેલું છે મંદિરના થોડા જ નજીકથી તમે જશો તો આ સરસ મજાનો તળાવ તમને જોવા મળી જશે। બાળકો માટે અહીંયા સારી ટાઈમ સ્પેન્ડ કરવા માટે એકોળા વગેરે લગાવવામાં આવેલા છે। અહીંયા તમને આખું તળાવ જોવા મળી જશે। આ તળાવની અંદરથી મૂર્તિ મળેલ છે તેવું લોકોનું કહેવું છે। હજી પાક્કો કંઈ ઇતિહાસ નથી, પણ જ્યારે ઇતિહાસ આવશે તો ફરી એકવાર આપણો વિડીયો આવી જશે। તો વિડીયોને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।